ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગે અને કોંગ્રેસમાં કકળાટ ન થાય તો નવાય નહીં. આવું જ કંઈક થઈ રહ્યું છે કોંગ્રેસમાં છેલ્લા 4-5 દિવસથી. નમસ્કાર, હું અભિજીત આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા કેટલાય વર્ષોથી જોવામાં આવી રહ્યું છે કે જ્યારે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક કમઠાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના છાપેલા કાટલાઓ નવા નેતાઓને કે યુવાઓને આગળ આવવા દેતા નથી. અને જે રીતે ગુજરાત કોંગ્રેસમાં એવું કહેવાય છે કે જેટલા નેતા એટલા જૂથ, અને આવું જ કંઈક જોવા મળ્યું છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન. ગુજરાતમાં નવા જિલ્લાની રચના થઈ. વાવ થરાદ જિલ્લો બનાસકાંઠામાંથી અલગ થયો અને વાવ થરાદ જિલ્લાની રચના થતાની સાથે જ ભાજપે તો પોતાના વાવ થરાદ જિલ્લાના પ્રમુખની નિમણૂક કરી, પરંતુ કોંગ્રેસે જ્યારે નિમણૂક કરી એને કારણે બનાસકાંઠાના મોટા કદના નેતા કહેવાતા અને ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પૈકી એકમાત્ર બેઠક પર, બનાસકાંઠાની બેઠક પર જીતેલા ગેનીબેન ઠાકોર અને એમનો ઠાકોર સમાજ નારાજ થઈ ગયો. ગેનીબેનનું એવું કહેવું છે કે જે રીતે ઠાકોર સમાજની વસ્તી વધારે છે, એમનું મતો વધારે છે, ત્યારે ઠાકોર સમાજને પ્રભુત્વ આપવું જોઈએ વાવથરા જિલ્લામાં પણ, પરંતુ કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસનું મોવડી મંડળ આ વાત સ્વીકારવા તૈયાર નથી. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને આ મહિનાના અંતમાં એની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ કોંગ્રેસમાં ક્યાંક નવા જૂની થાય આવનારા સમયમાં એવું લાગી રહ્યું છે. મિત્રો, જે રીતે ગુજરાત કોંગ્રેસનું પતન છેલ્લા 3 દાયકાથી થઈ રહ્યું છે, 2017માં કોંગ્રેસે સારું પરફોર્મન્સ કર્યું અને 79 સીટ મેળવી હતી, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે જે મોટા નેતાઓ અથવા વરિષ્ઠ નેતાઓ હતા તે ધીમે ધીમે પાર્ટી છોડીને ચાલ્યા ગયા. કારણ એક જ હતું કે તેમને વાત સાંભળવામાં આવતી નહોતી. પ્રદેશના નેતાઓ જે છે, પ્રદેશના નેતાગીરી જે કરે છે, એ લોકો તેમની વાત સાંભળતા નહોતા, અથવા તો એવું પણ લાગતું હતું કે સત્તા પર નથી અને સત્તાની લાલચ, ખુરશીની લાલચ છે, તેઓ પક્ષ છોડીને ચાલ્યા ગયા અને ભાજપમાં સામેલ થઈ ગયા. આવા ઘણા નેતાઓ છે જેઓ સત્તાથી દૂર, કોંગ્રેસ છે ત્યારે તેમને સત્તા પર બેસવું છે, ખુરશી સંભાળવી છે, મંત્રી પદ લેવું છે, લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવું છે, એવા નેતાઓ ચાલ્યા ગયા. અને ઘણા એવા કોંગ્રેસના અદના નેતાઓ હતા જેને ભાજપના શાસનમાં તેમના કામો થતા નહોતા, અથવા તો તેમના કોઈ ભૂતકાળના કૌભાંડો, ભૂતકાળના જે ગુનાઓ છે તેને કારણે ભાજપે પણ ક્યાંક ડરાવી ધમકાવી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી આવા નેતાઓની સામે લાલ આંખ કરી અને તેમને કાયદાની પ્રક્રિયામાં ભેરવી દેવાની ચીમકીઓ આપવામાં આવી અને તેના ડરથી પણ ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા. રાહુલ ગાંધી યુવા છે, તેઓ કોંગ્રેસને વધુ મજબૂત કરવા માંગે છે. જે પ્રકારે લોકસભાની 2024ની ચૂંટણીમાં જોયું કે કોંગ્રેસ જે પહેલા 2014થી લઈને 2019 સુધી ક્યાંય 50થી વધારે સંખ્યાબળ એમનું લોકસભામાં જોવા મળતું નહોતું, પરંતુ 2024ની ચૂંટણીમાં ચમત્કાર થયો અને 99 સીટ ઉપર કોંગ્રેસ આવી. રાહુલ ગાંધી કોંગ્રેસને બેઠી કરવા માંગે છે, કોંગ્રેસને ફરી જીવંત કરવા માંગે છે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં તેમનું વર્ચસ્વ, તેમની જે નીતિ હોવી જોઈએ, તેમની જે નીતિ છે તેને વળગીને ચાલનારા નેતાઓ નથી, અથવા તો તેમનું માનનારા કોઈ નેતાઓ નથી. કારણ કે ગુજરાત કોંગ્રેસમાં જોવામાં આવ્યું છે કે જૂના જોગીઓ જે છે, છાપેલા કાટલા શબ્દ યુઝ કરી છે લોકો માટે, એ લોકો નવા યુવા નેતાઓને આગળ આવવા દેતા નથી. જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની, આ જે ચૂંટણીઓ આવતી હોય છે તેમાં ઉમેદવારી માટે એ જૂના અને જાણીતા ચહેરાઓ જ તમને જોવા મળશે. ટિકિટ એમને જ આપવામાં આવશે, નવા ચહેરાઓને તક આપવામાં આવતી નથી. જ્યારે બીજી બાજુ ભાજપમાં નવા ચહેરાઓને, એટલે ત્રીજી જનરેશનને તૈયાર કરી દેવામાં આવી છે, ત્રીજી પેઢીને ટિકિટો આપવામાં આવેલી છે. અને દર વખતે કોઈ પણ
ચૂંટણી હોય એમાં ભાજપ નવા ચહેરાઓને જ વધારે તક આપે છે, જેથી એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો ન કરવો પડે અને તેમને ફાયદો થાય. અને એને કારણે તે ગુજરાતમાં જીતનું મશીન બન્યું છે ને છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં વિધાનસભામાં મોટી સંખ્યા સાથે સત્તા પર આવી રહી છે. કોંગ્રેસમાં આવું નથી. કોંગ્રેસમાં જૂના જોગીઓ અને જે રાહુલ ગાંધી 2 વર્ષ પહેલા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં વરઘોડાના ઘોડા અને રણના ઘોડા છે અને વરઘોડાના ઘોડાને ટિકિટ આપવામાં આવે છે અને તેને કારણે ઘણો વિવાદ પણ થયો હતો, કારણ કે લગનના ઘોડા જે છે એ દોડી શકે નહીં. એવા જ નેતાઓ અત્યારે કોંગ્રેસમાં છે અને તેઓ ઊંચા હોદ્દા પર બેઠા છે. ત્યારે કોંગ્રેસને જો ગુજરાતમાં ફરી બેઠું થવું હોય તો નવા ચહેરાઓને તક આપવી જોઈએ. અને આ વસ્તુ ઘણા વખતથી કહેવાય રહી છે, પરંતુ પ્રદેશ નેતાગીરી છે તે કોઈ વાતે માનવા તૈયાર નથી. અથવા તો જે જામી ગયેલા નેતાઓ છે, ગેનીબેન ઠાકોર હોય કે જગદીશ ઠાકોર હોય કે પછી ભરતસિંહ સોલંકી હોય, કોઈ પણ નેતાઓ હોય, એ જે જામી ગયેલા નેતાઓ છે તે બીજાને આગળ આવવા દેતા નથી અને પોતાનો જ વર્ચસ્વ અને પોતાના જૂથનું જ વર્ચસ્વ જમાવવા માંગતા હોય છે. અને આને કારણે ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થઈ શકતી નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બુગલ વાગ્યું છે. આ મહિનાના અંતમાં ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ માટે આ એક છેલ્લી તક છે. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે 15 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં જો કોંગ્રેસ જે બેઠકો છે એ બેઠકો પર સારું એવું પરફોર્મન્સ નહીં કરે અને જો કોઈ પણ જગ્યાએ સત્તા પર નહીં આવી શકે તો ગુજરાતમાં કોંગ્રેસ સમાપ્ત થઈ જશે, કોંગ્રેસનો અસ્ત થઈ જશે, કોંગ્રેસ નાશ પામશે. ત્યારે આવનારા સમયમાં જો કોંગ્રેસ એકજૂથ થઈને અને નવા ચહેરાઓને તક આપવાનું નહીં વિચારે તો આવનારા સમયમાં ક્યાંક આ કોંગ્રેસને સંપૂર્ણપણે ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ જાય એવી સંભાવનાઓ નકારી શકાય નહીં. દર્શક મિત્રો, જે રીતે કોંગ્રેસના નેતાઓ ટિકિટોની ફાળવણી માટેની પણ અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં જૂના નેતાઓને વધારે પ્રાધાન્યતા આપી રહી છે. સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે બધી પાર્ટીઓમાં, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને ભાજપ જેન્ઝીને આગળ કરી રહી છે અને જૂના જે કોર્પોરેટર છે અથવા તો જૂના જે નગરસેવકો છે તેમની ટિકિટો કાપવા સુધીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસમાં નેતાઓ ટિકિટ લેવા માટે આવે છે, પરંતુ જૂના નેતાઓને જ વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. નવા નેતાઓ પર, નવા યુવા ચહેરાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી અને તેમને નજરઅંદાજ કરવામાં આવે છે. જો કોંગ્રેસે ગુજરાતમાં ફરી એક વખત બેઠું થવું હોય તો યુવાઓને તક આપવી પડશે અને તો જ કોંગ્રેસ આવનારા સમયમાં સત્તા સ્થાને પહોંચી શકશે. અને 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ એક સેમીફાઇનલ કહેવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. જો આમાં સારું પ્રદર્શન નહીં કરે કોંગ્રેસ તો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ કાળે ક્યાંય જોવા નહીં મળે, એ નક્કી વસ્તુ છે.